જ્યારે પણ આપણે શિક્ષણની વાત કરીએ ત્યારે મગજમાં શું આવે? પુસ્તકો, વર્ગખંડો, પરીક્ષાઓ, બરાબર ને? પણ શું શિક્ષણ ખરેખર ખાલી આટલું જ છે? શ્રી અલ્વા પ્રાથમિક શાળાએ આ વિચારને એકદમ પડકાર્યો છે એમના એક અનોખા બાળમેળા સાથે. તો ચાલો આજે આપણે જોઈએ કે જ્યારે બાળકોને શીખવાની આઝાદી મળે છે ત્યારે કેવો જાદુ સર્જાય છે. આ એક વાક્ય ખરેખર તો આખા બાળમેળાનો સારાંશ છે. એ આપણને યાદ અપાવે છે કે દરેક બાળકની અંદર એક કલાકાર, એક સર્જક છુપાયેલો હોય છે. બસ એને એક તક આપવાની જરૂર છે. અને જ્યારે આપણે એ તક આપીએ છીએ ત્યારે શિક્ષણ પુસ્તકોના પાનામાંથી બહાર નીકળીને આકાશ જેટલો વિશાળ બની જાય છે. તો આ જે અનોખો મેળો હતો એની પાછળનો મુખ્ય વિચાર શું હતો? સિમ્પલ, કે સાચું શિક્ષણ પુસ્તકોની 4 દિવાલોની બહાર પણ છે. એ બાળકની કલ્પનાને પાંખો આપવા વિશે છે, એને ઉડવા દેવા વિશે છે. અને આ વિચારને હકીકતમાં બદલ્યો 7 જુલાઈ 2025ના રોજ. અલ્લુઆ પ્રાથમિક શાળાએ એક એવો દિવસ બનાવ્યો જે ફક્ત અને ફક્ત બાળકોની કલ્પનાશક્તિ, એમની આવડત અને એમના ઉત્સાહને ઉજવવા માટે જ હતો. જરા એ દિવસની કલ્પના તો કરો. શાળાનું આખું મેદાન રંગબેરંગી રિબીનોથી શણગારેલું છે. ચારે બાજુ ફૂલોની સુગંધ છે અને બાલવાટિકાથી લઈને ધોરણ 5 સુધીના બાળકોનો કલરવ ગુંજી રહ્યો છે. ખરેખર એ સર્જનનો એક જીવંત ઉત્સવ હતો. અને ખબર છે, આ મેળાની સૌથી ખાસ વાત શું હતી? એનું ઉદ્ઘાટન કોઈ મોટા નેતા કે મહેમાને નહોતું કર્યું. એ તો ખુદ બાળકોએ જ કર્યું હતું. આનાથી મોટો સંદેશ બીજો શું હોઈ શકે કે આ દિવસ, આ મંચ બધું જ એમનું છે. તો હવે આવીએ મેળાના હાર્દ પર. એ 5 અદ્ભુત વર્કશોપ્સ જે ખાસ બાળકોની કલ્પનાને ઉડાન આપવા માટે જ તૈયાર કરવામાં આવ્યા હતા. તો આ 5 સ્ટેશન હતા: માટીકામ, રંગપૂર્ણી, છાપકામ, ચીટકામ અને કાગળકામ. અને દરેક સ્ટેશન પર નિષ્ણાત માર્ગદર્શક હતા. એમનું કામ શીખવવાનું નહોતું, બસ બાળકો જે કરી રહ્યા છે એમાં એમને પ્રોત્સાહન આપવાનું હતું, એમની ક્રિએટિવિટીને એક નાનો ધક્કો મારવાનો હતો. ચાલો સૌથી પહેલાં જઈએ માટીકામ વર્કશોપમાં. અહીં હવામાં ભીની માટીની એકદમ સરસ સુગંધ હતી અને નાના નાના હાથ એ માટીને જાણે જીવંત કરી રહ્યા હતા, એને અલગ અલગ આકાર આપી રહ્યા હતા. કોઈકે સુંદર મજાના દીવડા બનાવ્યા તો કોઈકે રમવા માટે નાની ગાડીઓ. પણ એક બાળકીએ માટીમાંથી જે ગણેશજીની મૂર્તિ બનાવી હતી એણે તો બધાનો ધ્યાન ખેંચી લીધું. એની કલ્પનાની શક્તિનો એનાથી સારો પુરાવો બીજો શું હોઈ શકે? એટલે કે આ માટીકામ ખાલી એક કળા નહોતી, એ તો ધીરજ અને એકાગ્રતાનો એક પાઠ હતો. જે વસ્તુઓ પુસ્તકોમાંથી શીખવવી કદાચ બહુ અઘરી છે, એ બાળકો અહીં રમતા રમતા શીખી રહ્યા હતા. માટીની દુનિયામાંથી બહાર નીકળીને હવે આપણે પ્રવેશ કરીએ રંગોની દુનિયામાં. રંગપૂર્ણી વર્કશોપમાં બાળકોને પૂરેપૂરી છૂટ હતી. મનમાં જે આવે, જે ભાવો જાગે એને કેનવસ પર ઉતારી દો. અને પરિણામ? અહીં ખાલી સુંદર ચિત્રો નહોતા બની રહ્યા. અહીં તો બાળકોના સપના અને એમની લાગણીઓ રંગોના રૂપમાં વ્યક્ત થઈ રહી હતી. દરેક રંગ, દરેક લીટી એમની પોતાની એક વાર્તા કહી રહી હતી. ત્રીજો વર્કશોપ હતો છાપકામનો. અહીં બાળકોએ એક નવો જ જાદુ શીખ્યો કે સાવ સામાન્ય દેખાતી વસ્તુઓમાંથી પણ કંઈક અસામાન્ય કળા કેવી રીતે બનાવી શકાય છે. બટાટા અને પાંદડા, કોણે વિચાર્યું હોય કે આ વસ્તુઓ પણ કળાનું સાધન બની શકે? આ એક્ટિવિટીએ બાળકોને શીખવ્યું કે સર્જનાત્મકતા માટે મોંઘા સાધનોની જરૂર નથી, બસ એક અલગ નજરથી જોવાની જરૂર છે. ચોથો વર્કશોપ એટલે ચીટકામ. આ જગ્યા તો જાણે રંગબેરંગી કાગળો, ચમકતા મોતી અને રિબીનનો ખજાનો હતી. અહીં કલ્પનાને કોઈ સીમા જ નહોતી. અહીંથી બુકમાર્ક, ગ્રીટિંગ કાર્ડ જેવી કેટલીય સુંદર વસ્તુઓ બની. પણ એક બાળકીએ ત્રિરંગાના રંગોનો ઉપયોગ કરીને જે કાર્ડ બનાવ્યું હતું એણે તો બધાનું દિલ જીતી લીધું. એની કલામાં દેશભક્તિનો જે રંગ ભળ્યો હતો એ અદ્ભુત હતો. અને છેલ્લે આપણે પહોંચ્યા કાગળકામ વર્કશોપમાં. અહીં બાળકો શીખી રહ્યા હતા કે કેવી રીતે કાગળના એક સાદા ટુકડાને વાળીને અને કાપીને એકદમ અદ્ભુત આકાર આપી શકાય. કાગળમાંથી હંસ, ફૂલો અને મોર જેવી એકદમ નાજુક રચનાઓ તૈયાર થઈ. એક બાળકે બનાવેલું પતંગિયું તો એટલું જીવંત લાગતું હતું કે જાણે હમણાં જ પવન સાથે ઉડી જશે. સારું, આ બધી પ્રવૃત્તિઓમાં મજા તો બહુ આવી, પણ આ બધાની સાચી કમાણી શું હતી? એટલે કે બાળકો, શિક્ષકો અને વાલીઓએ આ અનુભવમાંથી ખરેખર શું મેળવ્યું? ચાલો સીધું એમની પાસેથી જ જાણીએ.
એક વિદ્યાર્થીના આ શબ્દો સાંભળો, આ ખાલી એક વાક્ય નથી, પણ શિક્ષણ પ્રત્યેના દૃષ્ટિકોણમાં આવેલો એક બહુ મોટો બદલાવ છે. મારા મતે આ જ આ મેળાની સાચી સફળતા છે. શિક્ષકોનું પણ એ જ માનવું હતું કે આ ખાલી મનોરંજન નહોતું. આ બધી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ, ટીમવર્ક અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી સ્કિલ્સ ડેવલપ થઈ રહી હતી, જેમને ભવિષ્યમાં ખૂબ કામ લાગશે. અને છેલ્લે વાલીઓએ એમણે જોયું કે એમના બાળકોમાં એવી કેટલીય પ્રતિભાઓ છુપાયેલી હતી જેના વિશે એમને પોતાને પણ ખબર નહોતી. આ મેળાએ એ છુપાયેલી પ્રતિભાને બહાર આવવાની એક તક આપી, એક નવો રસ્તો બતાવ્યો. તો અંતે આ બાળમેળાનો વારસો શું છે? એ એક જ વાત સાબિત કરે છે કે જ્યારે આપણે શિક્ષણને ક્લાસરૂમની 4 દિવાલોમાંથી મુક્ત કરીએ છીએ ત્યારે શીખવાનું આકાશ ખરેખર અનંત બની જાય છે. આ આખી વાત આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો ક્રિએટિવિટી ખરેખર શિક્ષણનું હૃદય હોય તો આપણે એ કેવી રીતે ખાતરી કરી શકીએ કે એ દરેક વર્ગખંડમાં, દરેક બાળકના જીવનમાં ધબકતું રહે? અલ્વા પ્રાથમિક શાળાએ એક રસ્તો તો બતાવ્યો છે. હવે એના પર આગળ વધવાની જવાબદારી આપણા સૌની છે. આના પર વિચાર જરૂર કરજો.